નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે મગફળી બજારની સંપૂર્ણ અપડેટ મેળવશું, જેમાં હવે નવી મગફળીની ધીમે ધીમે આવકો થવા લાગી છે। સાથે જ બનાસકાંઠામાં નવી સિંગદાણામાં 91.11ના ભાવથી ફોરવર્ડ વેપારમાં શ્રી ગણેશ ગણાયા। સાથે જ હવે આગામી સમયમાં મગફળીના ભાવ કેવા રહેશે, મગફળીમાં શું સ્થિતિ જોવા મળી શકે તેની સંપૂર્ણ અપડેટ જોવાના છીએ। તો વિડીયો પૂરો જોજો ને ખાસ કરી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો, હાલ અત્યારે મગફળીની આવકો ધીરે ધીરે થવા લાગી છે। જ્યારે આજની વાત કરીએ તો આજે રાજકોટની અંદર 200થી લઈને 250 થેલીની નવી મગફળીની આવક હતી ને સામે ભાવ અત્યારે ખૂબ જ ઢીલા બોલાઈ રહ્યા છે। ત્યારે ખેડૂતોના મનમાં પ્રશ્ન થઈ રહ્યો છે કે આગામી સમયમાં મગફળીના ભાવ કેવા રહી શકે। એટલે આપણે સૌપ્રથમ તો મગફળીના ભાવની વાત કરીએ તો હાલ મગફળીના ભાવ ખૂબ જ નીચા બોલાય છે, જેમાં ગોંડલમાં નવી જૂની થઈને 1400 ગુણીની આવક હતી અને 1500 ગુણીના વેપાર થયા હતા। ભાવમાં G20 નંબરમાં 1000થી 1050, દાણા 12ના ભાવ 1100થી 1200 હતા અને બીટી 32માં 1000થી 1025, 37માં 900થી લઈને 1000, 39 નંબરમાં 900થી 1000, 24 નંબરમાં 1000થી 1150 રૂપિયાના ભાવ થયા હતા। જ્યારે કુલ નવી મગફળીની વાત કરીએ તો 900 ગુણી આવી હતી, જેમાં 39માં 750થી 1081, 37 નંબરમાં 911થી લઈને 1010, જ્યારે 34 નંબર પ્લસની અંદર ભાવમાં ઊંચામાં સારો ભાવ નહોતો થયો, કારણ કે અત્યારે જે માલ આવી રહ્યા છે તે ખૂબ જ ઠંડા આવી રહ્યા છે। મગફળી ભેજવાળી આવવાના કારણે બજારમાં ખૂબ ઊંચી સપાટી થઈ શકતી નથી, નહીંતર ભાવ આ વર્ષે 1200થી લઈને 1500 સુધી જાય તેવી ધારણા અત્યારના વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે। પરંતુ અમારા મનોમંથન પ્રમાણે બજાર ભાવ 1000થી લઈને 1300ની વચ્ચે ટકેલું રહે તો પણ સારું કહેવાય। તો બસ આજના મગફળીના સમાચારમાં આટલું જ। ધન્યવાદ। ફરી મળીશું એક નવા વિડીયોની સાથે। આભાર। જય જવાન જય કિસાન।